ઓછો છે, કારણ કે મેં 10 પૂરું કર્યું. અમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી, એટલે મારે ભણવાનું અધવચ્ચે છોડી દેવું પડ્યું. પછી મારી ભણવાની ખૂબ ઈચ્છા હતી. મારા મમ્મી પપ્પાનું પણ સપનું હતું કે અમારી છોકરીઓ ભણે, એમ હોશિયાર છે તો આગળ વધે બધાની છોકરીઓની જેમ. પણ પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે હું આગળ અભ્યાસ કરી શકું એમ ન હતી. એટલે પરિવારની મદદ કરવા માટે અમે અહીંયા સુરત આવ્યા અને હું સાડી બનાવતી હતી. વિચાર તો ઘણો આવતો કે હું 12માની એક્ઝામ આપું, પણ એકલું કેમ કરવું, એમ એકલા કેમ થશે. એટલે પછી હિંમત ન થતી કે હું આપું. એમ થાય કે પાસ તો થઈ જાઉં, પણ સારું રિઝલ્ટ નહીં આવે તો લોકો કહેશે કે 10મામાં તો સારા ટકા આવ્યા હતા, 12મામાં કેમ થયું. એમ કામને બે વસ્તુ ન થાય. પછી એક દિવસ મેં દિશાને જોઈ સરની સાથે લેક્ચર ભરતા, એટલે મેં કીધું મારે તે એક્ઝામ આપવી છે. સરનો કોન્ટેક્ટ થયો. પછી મેં કીધું કાંઈ નહીં, સારું રિઝલ્ટ તો આવશે. પછી સર સાથે જ્યારે જોડાણી ને પછી મને એમ થયું કે સારું રિઝલ્ટ નહીં, મારે બધા કરતાં બેસ્ટ રિઝલ્ટ લાવવું છે. સમાજમાં એક ઉદાહરણ બનવું છે. લોકોને એવું છે કે જે કામ અને ભણતર બંને સાથે નથી કરી શકતા, બંને સાથે ન થઈ શકે એવું લોકોનું માનવું છે. પણ એ સાબિત કરી બતાવવું છે કે બંને સાથે થઈ શકે છે. અને એક છોકરી તરીકે તો બધું કરી જ શકે છે. જો એક છોકરી ઘરકામ કરી શકે, સાથે જોબ પણ કરી શકે, તો હું ભણી કેમ નહીં શકું. તે હું તો મારા પપ્પાના ઘરે છું, મેરેજ થયા હોય એ બેનો પણ કરે જ છે, તો પછી હું તો કરી જ શકું. અને કહેવાય ને કે સર જેવા, કૃષ્ણ જેવા સારથી મળી જાય ને આપણને, તો પછી માર્ગ આપોઆપ મંજિલ તો મળી જતી હોય છે. અને સ્વયં ગીતાજી પણ સાક્ષી પૂરે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર યત્ર શ્રી વીર્જો ધૃતિર્ધ્રુવા નીતિર્મતિર મમ. જેમ કૃષ્ણ જેવા પથદર્શક હોય અને અર્જુન જેવા ધનુર્ધરો હોય, ત્યારે હંમેશા સત્ય સનાતન અને શ્રી વિજય નીતિમતાનો જ વિજય થાય છે, એવું મારું માનવું છે. અને વર્ષ દરમિયાનની હું એ બધી ક્ષણોને યાદ કરતાં હું સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સરે અમારા વ્યક્તિત્વને ખીલવવાનો એક મોકો આપ્યો, અમારા ચારિત્રનો વિકાસ કર્યો સરે, અને અમને એક ખૂબ ઉત્તમ શિક્ષણ આપ્યું. કહેવાય ને કે જે મોંઘી સ્કૂલોમાં પણ ના અમે એ શિક્ષણ મેળવી શકીએ એવું શિક્ષણ અમને આપ્યું. તે બદલ સરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. વન્સ અગેન થેન્ક યુ સો મચ સર, for your support, for your guidance. Thank you so much. Jai Hind, Jai Bharat.